બહેન નયનાબા જાડેજા પણ આ વખતે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે અને જોરશોરથી પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે। તેવા માહોલમાં તેમના ભાભી રીવાબા જાડેજાએ નણંદને શુભેચ્છા તો આપી, પરંતુ જીત ભાજપની થશે તેવો દાવો કરતા જ નણંદ ભાભી વચ્ચે જાણે કોણ જીતશે તેની ચેલેન્જ લાગી ગઈ છે। ત્યારે કોણે શું કહ્યું, આવો જાણીએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલમાં ભાજપને ભાવતું મળી ગયું। મહિલા અનામત બિલ લોકસભામાં પાસ ન થતા ભાજપે વિપક્ષને ઘેરવાનું શરૂ કરી દીધું છે અને વિપક્ષ મહિલા વિરોધી હોવાના દાવા સાથે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। રાજકોટમાં ભાજપના ધારાસભ્ય અને પ્રભારીએ પત્રકાર પરિષદ પણ યોજી, તો ચૂંટણીના મેદાનમાં પણ ઉમેદવારો કોંગ્રેસ મહિલા વિરોધી હોવાના દાવા સાથે મતદારોને રીઝવવામાં મસ્ત છે। આ વચ્ચે ધારાસભ્ય રીવાબા જાડેજાએ રાજકોટમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાના નણંદ નયનાબા જાડેજા કે જેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે તેમને શુભેચ્છા તો આપી, પરંતુ જીત ભાજપની થશે તેવો દાવો કર્યો। તો સામે પક્ષે નયનાબાએ પણ જડબાતોડ જવાબ મળશે તેવો દાવો કર્યો છે। પરંતુ મને વિશ્વાસ છે રાજકોટની જનતા ઉપર, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તા ઉપર કે આગામી 26 તારીખે જે પેનલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એને જંગી લીડ સાથે જીતાડી અને કોંગ્રેસને મુંહતોડ જવાબ આપવામાં આવશે। કોંગ્રેસને મુંહતોડ જવાબ કોણ દેશે તો ભવિષ્યમાં જ્યારે 28 તારીખે આવશે ત્યારે ખબર પડશે, કારણ કે કોંગ્રેસ ખાલી અધ્ધરતાલમાં વાતો નથી કરતી, એ જમીન ઉપર ગ્રાઉન્ડ ઉપર કામ કરે છે। કોંગ્રેસના જેટલા કાર્યકર્તાઓ છે એ દરેક કાર્યકર્તા આ વખતે સખત મહેનત કરી છે અને આ તમારી બોખલાહટ છે કે જે દર્શાવી રહી છે કે તમારો આત્મવિશ્વાસ કેટલો ખોટો છે। જો આપને કોઈ શુભેચ્છા પાઠવે, ભલે સાચી રીતના હોય કે ખોટી રીતના હોય, એનો આભાર માનવો જોઈએ। એટલે મારા જેટલા શુભચિંતકો છે એમણે જે પણ કોઈ માધ્યમથી મને શુભેચ્છા પાઠવી એ બદલ એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। ભાભીનો દાવો અને નણંદનો સણસણતો જવાબ તો સાંભળી લીધો, પરંતુ જોવાનું એ રહેશે કે આગામી ચૂંટણીમાં રાજકીય મેદાનમાં મહિલા અનામત બિલનો મુદ્દો ભાજપને કેટલો ફાયદો કરાવે છે અને વિપક્ષને કેટલું નુકસાન। કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સોંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।